આજે આપણે સુકોષકેન્દ્રી કોષમાં ડીએનએ દ્વારા કઈ રીતે એમઆરએનએ બને છે એની ચર્ચા કરી. તો સુકોષકેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની ક્રિયા વર્ણવો આજનો આપણો નવો સવાલ. કાલે આદિકોષકેન્દ્રી કોષમાં જોઈ લીધું. તો સુકોષકેન્દ્રી કોષમાં સુકોષકેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની ક્રિયા વર્ણવો. હવે સુકોષકેન્દ્રી કોષમાં આપણે પ્રત્યાંકનની ક્રિયા જોઈએ એ પહેલા એક સવાલ તેમાંથી અલગ કરી લઈએ કે સુકોષકેન્દ્રી કોષ છે એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, માનવો, ટૂંકમાં બેક્ટેરિયા સિવાયના સજીવો કે જેનું કોષ કેન્દ્ર સુવિકસિત છે. બરાબર, કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે તેને સુકોષકેન્દ્રી કોષ અથવા યુકેરિયોટિક કોષ ઇંગ્લિશમાં કહેવાય. તો સુકોષકેન્દ્રી કોષમાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે. તો આરએનએ પોલિમરેઝ ના પ્રકાર જણાવો. તો સુકોષકેન્દ્રી કોષમાં આરએનએ પોલિમરેઝ ના પ્રકાર જણાવો. આરએનએ પોલિમરેઝ ના પ્રકાર જણાવો. એમસીક્યુ માટે અગત્યનો ટોપિક. કાલે આપણે જોયું હતું કે આદિકોષકેન્દ્રી કોષમાં આરએનએ પોલિમરેઝ છે એ 3 પ્રકારના છે. આદિકોષકેન્દ્રી કોષમાં એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ હોય અને એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ હોય એ પ્રત્યાંકનના જે ત્રણેય તબક્કાઓ છે, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, તો એ ત્રણેય તબક્કા આદિકોષકેન્દ્રી કોષમાં એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ પૂર્ણ કરે છે. પરંતુ સુકોષકેન્દ્રી કોષમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય છે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. તો આ 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચકો છે એમનું કામ શું છે, એટલે કે કયા કયા આરએનએ નું પ્રત્યાંકન કરે છે તેની આપણે ચર્ચા કરીએ. તો સુકોષકેન્દ્રી કોષમાં તેના કોષ કેન્દ્રમાં તેના કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. બરાબર. તો સુકોષકેન્દ્રી કોષમાં તેના કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. બરાબર. તો ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચકો સુકોષકેન્દ્રી કોષમાં જોવા મળે છે. હા, અંગિકાઓમાં જોવા મળતા આરએનએ પોલિમરેઝ સહિત, એટલે કોષની અંદર જે અંગિકાઓ હોય એ અંગિકાઓમાં જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોવા મળતા હોય એ સહિત 3 પ્રકારના, એટલે કે 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોવા મળે છે. તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન હોય છે. શ્રમ વિભાજન એટલે કે આ 3 આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અલગ અલગ આરએનએ નું પ્રત્યાંકન કરે છે. તો તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે. તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે.
હવે દરેકના કાર્ય જોઈએ. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 1 તો આરએનએ પોલિમરેઝ 1 છે એ 28 સ્વેટબર્ગ, 18 સ્વેટબર્ગ અને 5.8 5.8 સ્વેટબર્ગ આરઆરએનએ નું પ્રત્યાંકન કરે છે. તો તે 28 સ્વેટબર્ગ આરઆરએનએ, 28 સ્વેટબર્ગ આરઆરએનએ, 18 સ્વેટબર્ગ આરઆરએનએ, 18 સ્વેટબર્ગ આરઆરએનએ અને 5.8 સ્વેટબર્ગ આરઆરએનએ રિબોસોમલ આરએનએ નું પ્રત્યાંકન કરે છે. પ્રત્યાંકન કરે છે. એટલે આ એમસીક્યુ માટે અગત્યનો પોઈન્ટ કે આરએનએ પોલિમરેઝ 1 ઉત્સેચક ક્યાં આરઆરએનએ નું પ્રત્યાંકન કરે છે. તો આરએનએ પોલિમરેઝ 1 નામનો ઉત્સેચક છે 3 પ્રકારના આરઆરએનએ એટલે કે રિબોસોમલ આરએનએ નું પ્રત્યાંકન કરે છે. એક 28 સ્વેટબર્ગ આરઆરએનએ, ત્યાર પછી 18 સ્વેટબર્ગ આરઆરએનએ અને 5.8 સ્વેટબર્ગ આરઆરએનએ એમ 3 પ્રકારના આરઆરએનએ નું પ્રત્યાંકન કરે છે. હવે આરએનએ પોલિમરેઝ 2 એ આરએનએ પોલિમરેઝ 2 બીજો પ્રકાર આરએનએ પોલિમરેઝ 2 તો આરએનએ પોલિમરેઝ 2 છે એ એચએનઆરએનએ નું પ્રત્યાંકન કરે છે. તો એચએનઆરએનએ કાલે આની વાત આપણે જોઈ ચૂક્યા છીએ. હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ, હિટ્રોજીનસ એટલે ગુજરાતીમાં વિષમયુગ્મી ન્યુક્લિયર આરએનએ એટલે કે વિષમયુગ્મી કોષ કેન્દ્રીય આરએનએ. ઓકે, એનું પ્રત્યાંકન કરે છે. નું પ્રત્યાંકન કરે છે. તો વિભક્ત જનીનોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી છે. તો આગળના લેક્ચરમાં આપણે જે વિભક્ત જનીનો એટલે કે સ્પ્લિટ જનીન જે સુકોષ કેન્દ્રીય સજીવના કોષ કેન્દ્રમાં મોટાભાગના જનીન છે એ સ્પ્લિટ જનીન છે કે જેમાં એક્સોન અને ઇન્ટ્રોન એવા બે ઘટકો છે. એક્સોન છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે પણ ઇન્ટ્રોન પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ન લે એટલે ઇન્ટ્રોન દૂર થઈ જાય. પછી એક્સોન એકબીજા સાથે જોડાઈ જાય અને પછી એચએનઆરએનએ એક્સોન જોડાવાથી ને ઇન્ટ્રોન દૂર થવાથી અને એક્સોન જોડાવાથી પરિપક્વ એમઆરએનએ માં ફેરવાઈ જાય અને પછી તે પ્રોટીનનું સંશ્લેષણ કરે. તો સુકોષ કેન્દ્રીય કોષમાં જે એચએનઆરએનએ પ્રત્યાંકન પામે છે ડીએનએ માંથી સૌપ્રથમ એ એચએનઆરએનએ નું પ્રત્યાંકન આરએનએ પોલિમરેઝ 2 ઉત્સેચક કરે છે. ત્રીજો પ્રકાર છે આરએનએ પોલિમરેઝ 3. તો આરએનએ પોલિમરેઝ 3 નું કાર્ય જોઈએ. તો આરએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક છે એ ટીઆરએનએ, 5 સ્વેટબર્ગ આરઆરએનએ અને એસએનઆરએનએ એટલે સ્મોલ ન્યુક્લિયર આરએનએ નું પ્રત્યાંકન કરે છે. તો આરએનએ પોલિમરેઝ 3, આરએનએ પોલિમરેઝ 3 તો તે ટીઆરએનએ, ટીઆરએનએ 5 સ્વેટબર્ગ આરઆરએનએ, 5 સ્વેટબર્ગ
rRNA તથા snRNA SNRNS small nuclear RNS small nuclear RNS નું પ્રત્યાંકન કરે છે. પ્રત્યાંકન કરે છે. તો આ ત્રણ પ્રકારના સ્મોલ ન્યુક્લિયર આરએનએસ એટલે નાના કોષ કેન્દ્રીય આરએનએ, આ ત્રણ પ્રકારના આરએનએ છે ટીઆરએનએ, 5 સ્વેડબર્ગ આરઆરએનએ અને એસએનઆરએનએ, એ ત્રણેયનું પ્રત્યાંકન આરએનએ પોલિમરેઝ 3 કરે છે. આરએનએ પોલિમરેઝ 3. તો આ ત્રણ પ્રકારના આરએનએ છે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. તો આ એમસીક્યુ માટે અગત્યનો ટોપિક છે. એટલે તમને એમ પૂછવામાં આવે કે 28 સ્વેડબર્ગ આરઆરએનએ નું પ્રત્યાંકન કયા ઉત્સેચક દ્વારા થાય છે? તો આરએનએ પોલિમરેઝ 1. એચએનઆરએનએ નું પ્રત્યાંકન સુકોષકેન્દ્રી સજીવોમાં કયા ઉત્સેચક દ્વારા થાય છે? તો આરએનએ પોલિમરેઝ 2. તો આ એમસીક્યુ માટે અગત્યનો ટોપિક છે. હવે આપણે એક અલગ સવાલ જોઈએ છીએ. તો સ્પ્લિસિંગ ની પ્રક્રિયા વર્ણવો. નવો સવાલ, સ્પ્લિસિંગ ની પ્રક્રિયા વર્ણવો. તો આ સ્પ્લિસિંગ એટલે આમ તો આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે મંગળવારના લેક્ચરમાં આપણે જોયું કે સુકોષ કેન્દ્રીય કોષમાં સ્પ્લિટ જનીન હોય છે અને એ સ્પ્લિટ જનીન છે એમાં એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ઘટકો હોય છે. પછી એ જે એક્સોન અને ઇન્ટ્રોન્સ ઘટકો વાળો એમઆરએનએ ઉત્પન્ન કરે છે સ્પ્લિટ જનીન. પછી એના ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્સોન જોડાઈ જાય છે. એ જે બધી પ્રક્રિયાઓ થાય છે એ બધી સ્પ્લિસિંગની પ્રક્રિયાઓ છે. તો એની ચર્ચા હવે આપણે અહીંયા કરીએ છીએ. તો નવો સવાલ, સ્પ્લિસિંગ વર્ણવો. સ્પ્લિસિંગ વર્ણવો. સ્પ્લિસિંગ વર્ણવો. SPLICING. બરાબર. તો સ્પ્લિસિંગ વર્ણવો. ઓકે. તો આપણે જાણીએ છીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં સૌપ્રથમ પ્રાથમિક પ્રત્યાંકન થતા ડીએનએ માંથી એચએનઆરએનએ નું નિર્માણ થાય છે. એ ડીએનએ માંથી જે એચએનઆરએનએ નું નિર્માણ થાય છે એમાં એક્સોન અને ઇન્ટ્રોન્સ એવા બે ઘટકો હોય છે. બરોબર. તો સૌપ્રથમ એચએનઆરએનએ બને છે એટલે પ્રાથમિક પ્રત્યાંકન છે અને બિન કાર્યકારી છે. એચએનઆરએનએ છે એ રિબોઝોમ પર જઈને પ્રોટીનનું સંશ્લેષણ ન કરે એટલે બિન કાર્યકારી છે. તો સુકોષ કેન્દ્રીય સજીવમાં પ્રાથમિક પ્રત્યાંકનથી સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રાથમિક પ્રત્યાંકનથી એક્સોન અને ઇન્ટ્રોન્સ એમાં એક્સોન છે એ સાંકેતિક ભાગ છે એટલે પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડ ગોઠવવા માટેના સંકેતો આપે અને ઇન્ટ્રોન્સ છે
એ અસાંકેતિક ભાગ છે. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રાથમિક પ્રત્યાંકનથી એક્સોન અને ઇન્ટ્રોન્સ ધરાવતો એચએનઆરએનએ નિર્માણ પામે છે. ધરાવતો એચએનઆરએનએ નિર્માણ પામે છે. ઓકે. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રાથમિક પ્રત્યાંકનની ક્રિયા થાય એટલે એક્સોન અને ઇન્ટ્રોન્સ ધરાવતો એચએનઆરએનએ બને. પરિપક્વ એમઆરએનએ નો બને. હવે આ એચએનઆરએનએ છે ને બિનકાર્યકારી છે. તે બિનકાર્યકારી હોય છે. તે બિનકાર્યકારી હોય છે. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં સૌ પ્રથમ પ્રાથમિક પ્રત્યાંકનની ક્રિયા થાય એટલે એક્સોન અને ઇન્ટ્રોન્સ ધરાવતો એચએનઆરએનએ નિર્માણ પામે છે. એ એચએનઆરએનએ કે જેમાં એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ઘટકો હોય છે એ બિનકાર્યકારી હોય છે. હવે આ એચએનઆરએનએ સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને પરિપક્વ આરએનએ માં ફેરવાય છે. ઓકે. તો આ એચએનઆરએનએ સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે. હવે સ્પ્લિસિંગ પ્રક્રિયામાંથી પસાર થાય એટલે તે પરિપક્વ કે ક્રિયાશીલ એમઆરએનએ માં ફેરવાય છે. પસાર થાય છે અને ક્રિયાશીલ એમઆરએનએ માં ફેરવાય છે. બરાબર. તો એચએનઆરએનએ છે એ સ્પ્લિસિંગ નામની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ક્રિયાશીલ એમઆરએનએ માં ફેરવાય. હવે સ્પ્લિસિંગ નામની જે પ્રક્રિયા છે જે અત્યારે આપણો સવાલ છે જેની ચર્ચા આપણે અત્યારે સ્ટાર્ટ કરી છે કે ભાઈ સ્પ્લિસિંગ પ્રક્રિયામાં શું થાય. તો હવે આમ તો આપણે એટલું જાણીએ છીએ કે ભાઈ સ્પ્લિસિંગ નામની પ્રક્રિયા છે એમાં ક્યાં ફેરફાર થાય. તો કે સ્પ્લિસિંગ નામની પ્રક્રિયામાં એચએનઆરએનએ એમઆરએનએ માં ફેરવાય એટલે પેલા ઇન્ટ્રોન્સ ઘટકો દૂર થાય કારણ કે એ અસાંકેતિક છે. એ પ્રોટીન સંશ્લેષણમાં કોઈ ભાગ લેવાના નથી. બરોબર. ઇન્ટ્રોન્સ ઘટકો દૂર થાય પછી એક્સોન્સ ઘટકો એકબીજા સાથે લિગેજ ઉત્સેચકથી જોડાઈ જાય અને પરિપક્વ ક્રિયાશીલ એમઆરએનએ બને એમાં માત્ર એક્સોન્સ હોય એટલે એને એક્સોનિક એમઆરએનએ કહેવાય. માત્ર એક્સોન્સ હોય એટલે. ઓકે. આ સિવાય પણ બે પ્રક્રિયાઓ થાય છે. તો હવે આકૃતિમાં આપણે સમજી લેશું કારણ કે આગળ પણ આપણે આ જોઈ ચૂક્યા છીએ. તો આપણે સૌપ્રથમ એક ડીએનએ દોરીએ. તો આ એક ડીએનએ છે. આની 5' to 3' શૃંખલા. બરાબર. આ 3' to 5'. તો આ ડીએનએ નો અણુ છે. હવે આ ડીએનએ પ્રત્યાંકન પામી આરએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા એક એમઆરએનએ બનાવે છે. પ્રત્યાંકન પામી અને એક એમઆરએનએ બનાવે છે. એટલે કે સમજો કે એનો આટલો ભાગ છે આટલો ભાગ જે છે એ પ્રત્યાંકન પામીને એમઆરએનએ બનાવે છે. બરાબર. હવે ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ હોય એ જ એમઆરએનએ બનાવે. ઓકે. એટલે અહીંયા પેલો આરએનએ પોલિમરેઝ જે આપણે કાલે જોઈ ચૂક્યા છીએ
આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક છે, બરાબર, એ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આ રીતે અહીંયા ગોઠવાય, આરએનએ પોલિમરેઝ, બરાબર, આરએનએ પોલિમરેઝ. તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આ રીતે અહીંયા ગોઠવાઈ જાય એટલે હવે એમાંથી આ એમઆરએનએ બનવા માંડે. ઓકે, આ જે એમઆરએનએ બનવા માંડે છે એ 5' to 3' દિશામાં હોય છે, બરાબર. તો આ એમઆરએનએ બનવા માંડે 5' to 3' દિશામાં. આ એનો 5' છેડો હોય છે. પણ આ એમઆરએનએ છે એ એચએનઆરએનએ છે, બરાબર. એચએનઆરએનએ છે એટલે કેવું થશે કે આમાં બે ઘટકો હશે ને, એક્સોન ને ઇન્ટ્રોન. તો માનો કે આ થોડોક એક્સોન છે, આ ઇન્ટ્રોન છે, વળી પાછો એક્સોન છે, આ ઇન્ટ્રોન છે. તો આ રીતે આમાં એક્સોન અને ઇન્ટ્રોન આવા બે ઘટકો છે, બરાબર. તો આ એક્સોન અને આ ઇન્ટ્રોન, બરાબર. તો આમાં એક્સોન ને ઇન્ટ્રોન બે ઘટકો છે એટલે આને એચએનઆરએનએ કહેવાય. હવે આમાંથી ઇન્ટ્રોન્સ દૂર થાય અને એક્સોન છે એ બધા એકબીજા સાથે જોડાય જાય. તો એક્સોન દૂર થાય અને ઇન્ટ્રોન્સ બધા એકબીજા સાથે જોડાઈ જાય એટલે એમાંથી પરિપક્વ એમઆરએનએ બને. પણ આ માટે જે બે ક્રિયા થાય છે એ બે ક્રિયાને કેપિંગ કહેવામાં આવે છે અને ટેઇલિંગ કહેવામાં આવે છે. એટલે સૌપ્રથમ આમાંથી હજુ આપણે આ રીતે હવે આખો અલગ આ એમઆરએનએ છે તે દોરીએ છીએ, બરાબર. તો આ એચએનઆરએનએ, તો એચએનઆરએનએ છે એનો આ જે ભાગ છે આ એક્સોન અને આ ઇન્ટ્રોન. ઓકે, 5' to 3'. હવે શું થાય આમાં 5' છેડે કેપિંગની પ્રક્રિયા. કેપિંગની પ્રક્રિયા થાય એટલે શું થાય તો કે 5' છેડે તેમાં 7 મિથાઇલ ગ્વાનોસાઇન સમૂહ જોડાય અને તે કેપ એટલે ટોપી જેવું બંધારણ ધરાવે એટલે તેને કેપિંગની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો 7 મિથાઇલ ગ્વાનોસાઇન નામનો ઘટક ત્યાં જોડાય છે, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ 5' છેડે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય છે. આ 5' છેડો ત્યાં આ રીતે આવું ટોપી જેવું બંધારણ બને, આ રીતે 5' છેડે, બરાબર. અને આ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો અણુ જોડાય. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો ઘટક 5' છેડે જોડાય એટલે આ ક્રિયાને કેપિંગ કહેવામાં આવે છે. તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે ત્યાં લખ્યું છે Mg બરાબર ટ્રિપલ P, Mg ટ્રિપલ P, બરાબર. એટલે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય એટલે એની જે આ કેપ જેવી રચના બને, કેપ, બરાબર. એટલે આને કેપિંગ પ્રક્રિયા કહેવાય. તો 5' છેડે કેપિંગની પ્રક્રિયા થાય. 5' છેડે કેપિંગની પ્રક્રિયા થાય, બરાબર. એટલે આપણે જાણીએ છીએ કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય. પછી શું થાય પછી આપણે બધા જાણીએ છીએ ઇન્ટ્રોન્સ દૂર થાય. ઇન્ટ્રોન્સ દૂર થાય અને એક્સોન બધા જોડાઈ જાય. તો ઇન્ટ્રોન્સ દૂર થાય, એક્સોન બધા જોડાઈ જાય. તો આ પહેલા કેપિંગની પ્રક્રિયા થઈ. તો હવે કેપિંગની પ્રક્રિયા બાદ ટેઇલિંગની પ્રક્રિયા થશે. તો કેપિંગની પ્રક્રિયા બાદ ટેઇલિંગની પ્રક્રિયા થાય. તો ટેઇલિંગની પ્રક્રિયામાં પોલી આલ્ડિનાઇલેશન થાય. તો પોલી આલ્ડિનાઇલેશન 3' છેડે થાય. તો 3' છેડે
પોલી આલ્ડિનાઇલેશન થશે એટલે આ બધા જે એક્સોન છે એ જોડાઈ જશે, એક્સોન જોડાઈ જશે અને ઇન્ટ્રોન્સ છે એ દૂર થવા લાગશે એટલે આ રીતે આપણે જોઈએ તો આ એક્સોન બધા જોડાઈ જાય અને જે આ ઇન્ટ્રોન્સના અણુ હતા એટલે કે ઇન્ટ્રોન્સ ઘટકો હતા એ દૂર થઈ જશે તો આ ઇન્ટ્રોન્સ ઘટકો છે આ એક આ બે આ રીતે હવે દૂર થઈ જશે, અહીંથી છૂટા પડી જશે અને અહીંયા આ જે સૌથી છેલ્લે ત્યાં 200 થી 300 જેટલા ન્યુક્લિયોટાઇડના અણુ બરાબર એ એડિનાઇલેટેડ સમૂહ તરીકે 3' છેડા પર ઉમેરાય છે. ઓકે, તો એને ટેલિંગની પ્રક્રિયા કહેવાય છે. તો અહીંયા પોલી એ ટેલ આ 3' છેડે અહીંયા જે આટલો આ વધારાનો ભાગ જોડાય છે આને પોલી એ ટેલ કહેવાય છે. પોલી એ ટેલ એટલા માટે એવું નામ આપવામાં આવ્યું છે પોલી એ ટેલ. પોલી એ ટેલ 3' છેડો આ 5' છેડો અહીંયા તો ઓલરેડી આ કેપિંગ થઈ ચૂક્યું છે બરાબર. મિથાઇલ ગ્વાનોસાઇન આ ટ્રાઇફોસ્ફેટ આ 5' છેડે જોડાઈ ચૂક્યો છે બરાબર છે. તો આ ક્રિયાને પોલી આલ્ડિનાઇલેશન કહેવાય. પોલી આલ્ડિનાઇલેશન. પોલી આલ્ડિનાઇલેશન. પોલી આલ્ડિનાઇલેશન એટલે આ જે પોલી એ ટેલ છે ને એમાં 200 થી 300 જેટલા એડિનાઇલેટેડ ન્યુક્લિયોટાઇડના અણુ જોડાય છે. તો 200 થી 300 જેટલા એડિનાઇલેટેડ ન્યુક્લિયોટાઇડના અણુ 3' છેડે જોડાય છે. આ ક્રિયાને ટેલિંગ કહેવાય છે. તો અહીંયા 5' છેડે કેપિંગની પ્રક્રિયા થઈ, આ કેપિંગની પ્રક્રિયા થઈ, આ ટેલિંગની પ્રક્રિયા થઈ, ટેલિંગની પ્રક્રિયા થઈ અને હવે આ કેપિંગની પ્રક્રિયા હતી એટલે પહેલા આ કેપિંગની પ્રક્રિયા થઈ, આ કેપ જેવો ભાગ અહીંયા જોડાઈ ગયો બરાબર એટલે આ કેપિંગની પ્રક્રિયા થઈ. ઓકે, તો કેપિંગની પ્રક્રિયા અને ટેલિંગની પ્રક્રિયા બે પ્રકારની પ્રક્રિયાઓ થાય. તો આ કેપિંગની પ્રક્રિયા થઈ, આ ટેલિંગની પ્રક્રિયા થઈ. તો આવી બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. તો કેપિંગ એ 5' છેડે થતી પ્રક્રિયા છે, ટેલિંગ એ 3' છેડે થતી પ્રક્રિયા છે. આ બે પ્રક્રિયાઓ પૂર્ણ થવાથી હવે જે mRNA બને છે એ પરિપક્વ mRNA બને છે એટલે હવે નીચે આપણે પરિપક્વ mRNA પણ દોરી દઈએ છીએ. તો આ પરિપક્વ mRNA આ એક્સોન વાળા ભાગ આ ઇન્ટ્રોન્સ વાળા બધા ભાગ દૂર થઈ જાય છે. આ માત્ર એક્સોન વાળા ભાગ જ જોડાય છે. આ રેડ કલર થી દોરેલા છે એક્સોન છે અને બ્લુ થી દોરેલા છે ઇન્ટ્રોન છે. ઓલરેડી તમે જાણો છો. એટલે આ છેલ્લા સ્ટેપની આકૃતિ જોઈએ આપણે બરાબર આ રીતે. તો આ કેપિંગ બરાબર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 5' છેડો. ઓકે, ત્યાર પછી આ 3' છેડો. તો આ પરિપક્વ mRNA બની ગયો. આ mRNA હવે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. તો આ પરિપક્વ mRNA બની ગયો. આ કેપિંગ અને ટેલિંગની ક્રિયામાંથી પસાર થાય અને આ પરિપક્વ mRNA નું નિર્માણ થયું બરાબર છે. ઓકે, તો આ પરિપક્વ mRNA છે એ હવે સંદેશાવાહક RNA એટલે કે mRNA સંદેશાવાહક RNA આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં જ થઈ જાય કારણ કે ડીએનએ દ્વારા mRNA નું પ્રત્યાંકન ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. એટલે ડીએનએ દ્વારા mRNA નું પ્રત્યાંકન કોષ કેન્દ્રમાં થાય પરંતુ સુકોષ કેન્દ્રી કોષમાં સૌપ્રથમ આ જે આખો ડીએનએ છે આ ડીએનએ એ સૌપ્રથમ ડીએનએ નું પ્રત્યાંકન થવાથી નિર્માણ પામતો mRNA
એ પરિપક્વ mRNA હોતો નથી, પરંતુ સુકોષકેન્દ્રી કોષમાં સૌપ્રથમ ડીએનએ દ્વારા એચએનઆરએનએ એટલે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ નું પ્રત્યાંકન થાય છે. હવે આ એચએનઆરએનએ માં એક્સોન અને ઇન્ટ્રોન એવા બે ઘટકો હોય છે. ઇન્ટ્રોન છે એ બિન સાંકેતિક છે, એટલે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ન લે. અને હજુ આ એચએનઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી કોષરસમાં રિબોઝોમ પર જાય એ પહેલા આ સ્પ્લિસિંગની પ્રક્રિયા થાય. સ્પ્લિસિંગની પ્રક્રિયા થાય એટલે ઇન્ટ્રોન્સ ભાગ દૂર થાય અને એક્સોન ભાગ જોડાઈ જાય. સાથે સાથે ફાઇડેસ છેડે કેપિંગની પ્રક્રિયા થાય, એટલે ફાઇડેસ છેડે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો ઘટક જોડાય. તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો ઘટક જોડાય ફાઇડેસ છેડે, એ પ્રક્રિયાને કેપિંગ કહેવાય. અને ફ્રીડેસ છેડે 200 થી 300 જેટલા ન્યુક્લિયોટાઇડ એડિનાઇલેટેડ ન્યુક્લિયોટાઇડના અણુ જોડાય. તો અહીંયા 200 થી 300 જેટલા એડિનાઇલેટેડ ન્યુક્લિયોટાઇડના અણુ જોડાય, બરોબર? એટલે એને પોલી એ ટેલ કહેવાય. આ બ્લેક ભાગ દોરેલો છે પોલી એ ટેલ કહેવાય. આ ક્રિયાને ટેઇલિંગ કહેવાય. તો આ સ્પ્લિસિંગની પ્રક્રિયા પૂરી થવાથી હવે તે પરિપક્વ mRNA બને છે. હવે આવો પરિપક્વ mRNA કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામી રિબોઝોમ પર ભાષાંતર માટે જાય છે. તો હવે આ mRNA કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામી કોષરસમાં રિબોઝોમ પર જાય છે, બરાબર? એટલે ત્યાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે. ઓકે, તો આ સવાલ પણ પૂરો થયો. સ્પ્લિસિંગ વર્ણવું. તો અહીંયા તમે જોયું કે સ્પ્લિસિંગની ક્રિયામાં બે ઘટના બને કે જે એચએનઆરએનએ હતો તેના ફાઇડેસ છેડે કેપિંગ થાય. કેપિંગ થવા માટે ત્યાં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 3 ફોસ્ફેટના અણુ જોડાય. ફીડેસ છેડે ટેઇલિંગની પ્રક્રિયા થાય. ટેઇલિંગની પ્રક્રિયા થવા માટે ત્યાં 200 થી 300 જેટલા એડિનાઇલેટેડ એટલે એડેનિન નાઇટ્રોજન બેઝ વાળા ન્યુક્લિયોટાઇડના અણુ જોડાય અને બધા ઇન્ટ્રોન્સ દૂર થાય અને એક્સોન બધા જોડાઈ જાય અને એમ થતા પરિપક્વ mRNA બને. અને આ પરિપક્વ mRNA કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામી કોષરસમાં રિબોઝોમ પર જાય એટલે રિબોઝોમ પર પ્રોટીનનું સંશ્લેષણ થાય. અને આ જે બધા ઇન્ટ્રોન્સ ભાગ દૂર થયેલા છે તે કોષ કેન્દ્રમાં જ રહી જાય. કોષરસમાં રિબોઝોમ પર માત્ર આ ઇન્ટ્રોન્સ ભાગ જ પહોંચે. ઓકે, તો આ સવાલ અહીંયા પૂરો થયો. પણ આપણે જોયું કે સુકોષકેન્દ્રી સજીવોમાં આવા સ્પ્લિટ જનીનો હોય છે. તો સુકોષકેન્દ્રી સજીવોમાં મોટાભાગના જનીનો આવા સ્પ્લિટ જનીનો છે. આદિકોષકેન્દ્રી સજીવોમાં આવા સ્પ્લિટ જનીનો હોતા નથી. તો અહીંયા સ્પ્લિસિંગની ક્રિયા થાય છે અને સુકોષકેન્દ્રી સજીવોમાં આવા સ્પ્લિટ જનીન છે એ જનીનના જૂના લક્ષણને રજૂ કરે છે. તો સ્પ્લિટ જનીન એ જનીનના જૂના લક્ષણો એટલે ખૂબ આદિ લક્ષણોને રજૂ કરે છે અને ઇન્ટ્રોન્સની હાજરી એ એક આદિ લક્ષણ છે. તો આપને એક સવાલ થાય કે ભાઈ સુકોષકેન્દ્રી સજીવોમાં શા માટે આવા એક્સોન અને ઇન્ટ્રોન્સ વાળા mRNA બનતા હશે? તો કે સુકોષકેન્દ્રી સજીવોના mRNAમાં જે આ ઇન્ટ્રોન્સ ઘટકો છે એ તેનું આદિ લક્ષણ બતાવે છે કે ભાઈ વર્ષો પહેલાના સુકોષકેન્દ્રી સજીવો હશે તેમાં ઇન્ટ્રોન્સ ઘટકો ઉત્પન્ન થતા હશે, પછી વર્ષો વીતતા ઉદ્વિકાસ થતા એ ઇન્ટ્રોન્સ ઘટકો છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતા બંધ થયા. એટલે ઇન્ટ્રોન્સ ઘટકો કોષ કેન્દ્રમાં રહી જાય છે અને એક્સોન ઘટકો રિબોઝોમ પર જઈ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એટલે ઇન્ટ્રોન્સની હાજરી એ એક આદિ લક્ષણ છે. આદિ લક્ષણ છે એટલે વર્ષો પહેલાનું લક્ષણ છે. અને સ્પ્લિસિંગની પ્રક્રિયા એ આરએનએ વિશ્વની પ્રમુખતા દર્શાવે છે, એટલે કે આરએનએ વિશ્વનું પ્રભુત્વ વ્યક્ત કરે છે. તો આરએનએ વિશ્વનું પ્રભુત્વ વ્યક્ત કરે છે આ સ્પ્લિસિંગની ક્રિયા. તો સ્પ્લિસિંગની ક્રિયા એ આરએનએ વિશ્વનું પ્રભુત્વ વ્યક્ત કરે છે. ઇન્ટ્રોન્સ એ આરએનએ નું એક આદિ
લક્ષણ છે અને આવા સ્પ્લિટ જનીનો એ જૂના લક્ષણોને રજૂ કરે છે. તો અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં જનીન સંકેતના સવાલ આપણે શરૂ કરીશું.